આપ સર્વને મારા કુટુંબ અને મારી સીએનઆઈ ખંભાત મંડળી તરફથી ઈસ્ટરની પ્રેમી સલામ। આ સમયે પ્રભુનું વચન હું આપું તે પહેલા એક બે વાત કરવા માંગુ છું। માનનીય પારક સાહેબ, મેનાજી સાહેબ અને પાસ્ટર કમિટીએ મને પ્રભુનું વચન લાવવાના માટે જે આમંત્રણ આપ્યું ને એ માટે હું પ્રભુનો ખૂબ આભાર માનું છું। કદાચ આજે તમારી સમક્ષ જો હું ઊભો છું તો એ ફક્ત ઈશ્વરની કૃપા છે। માન્ય પારક સાહેબે બહુ સાચી વાત કીધી કે ગયા વર્ષે ઈસ્ટરના દિવસે સમગ્ર ગુજરાતમાં એવું વાતાવરણ હતું કે આપણે મરણની બીક લોકોને લાગતી હતી। મારી અંગત વાત પણ મેં ગયા રવિવારે કરી હતી કે ગુડ ફ્રાઇડેના દિવસે ચાલુ બપોરની સભામાં જ મારી તબિયત બગડી ગઈ હતી અને અચાનક જ બ્રીથિંગનો પ્રોબ્લેમ મને થવા લાગ્યો અને આજે હું ઈશ્વરનો એટલો આભાર માનું છું કે જો તમારી સમક્ષ ઊભો છું તો એ પ્રભુની કૃપા છે। કારણ કે ગયા વર્ષે ઈસ્ટરના દિવસે આઈ વોઝ રિયલી સ્ટ્રગલિંગ, જે બ્રીથિંગનો બહુ મોટો ઇસ્યુ કે મને થઈ ગયો હતો, પણ એ સમયે હોસ્પિટલોમાં કોઈ શક્યતા જ નહોતી કે ત્યાં એડમિટ કરી શકાય અને માટે મારે હોમ ક્વોરન્ટાઇન હું થયો હતો। પણ આજે જો ઊભો છું તો એ પ્રભુની કૃપા છે અને એના માટે પ્રભુને હું ધન્યવાદ આપું છું। આ સમયે પ્રભુનો ખૂબ આભાર માનું છું કે આપની વચ્ચે આવી અને આજે પ્રભુનું વચન એ હું શેર કરી શકતો। છેલ્લા કેટલાક દિવસોથી મારા કુટુંબની અંદર પણ ઘણી બધી વ્યસ્તતા રહી છે અને મારી દીકરી છે મોટી ને એને અમે કેનેડા મોકલવાની અમે ટ્રાય કરતા હતા, પણ અચાનક જે કોલેજ છે એમાંથી એવું લેટર આવ્યું કે આ વર્ષે જે મેઇન ટેક છે એની અંદર તમારું એડમિશન એ કન્ફર્મ કરી શકતા નથી, કારણ કે જે બેકલોગ છે એને કારણે તમને હવે મેની અંદર એડમિશન મળશે નહીં। જ્યારે પારક સાહેબનું ઇન્વિટેશન આવ્યું ત્યારે આ પરિસ્થિતિ હતી અને મને કહ્યું કે પ્રભુએ દરવાજો ખોલ્યો કે હું દાહોદ જઈ શકીશ, કારણ કે જો મેઇન ટેકની અંદર જવાનું થાય તો વેરી ડિફિકલ્ટ પરિસ્થિતિ ઊભી થઈ જાય, કારણ કે એને જવા માટે બધી તૈયારી કરવી પડે આ શકે છે અને અમે પ્રભુનો આભાર માનતા હતા। પણ અચાનક જ ગયા અઠવાડિયે ફરી પાછો ઈમેલ આવ્યો કે તમારું જે મેઇન ટેક છે એની અંદર અમે એડમિશન કન્ફર્મ કરીએ છીએ અને આઈ વોઝ ઇન રિયલ ટેલિંગ કે હવે શું કરવું, કારણ કે દીકરીને મોકલવાની છે એની બધી જ તૈયારી કરવાની, સાથે સાથે અહીંયા એક કમિટમેન્ટ આપ્યું હતું કે પ્રભુનું વચન લાવવાનું એટલે એની પણ તૈયારી કરવી, એ બધું બહુ મુશ્કેલ લાગ્યું અને એક તબક્કે તો કુટુંબ તરીકે અમે બેઠા પણ ખરા અને મેં કીધું કે હું ગનાજી સાહેબને ફોન કરીને ના કહીશ કે સોરી સાહેબ આ વખતે મને માફ કરો, મે બી નેક્સ્ટ યર। પણ મારી દીકરી છે એને કીધું કે ના પપ્પા, તમે જે કમિટમેન્ટ આપ્યું છે ને યુ કન્ટિન્યુ, આપણે કોઈ રીતે વી વિલ મેનેજ, જે કંઈ તૈયારી કરવાની છે વી વિલ મેનેજ સમહાઉ, પ્રભુ આપણને કૃપા આપશે, પણ કે તમે પ્રભુનું વચન આપવા માટે જાઓ છો ને સો યુ શુડ કન્ટિન્યુ। અને માટે મારા કુટુંબનો પણ હું બહુ જ આભારી છું આ સમયે કે તો આજે અહીંયા ઉભો રહ્યો, આખું અઠવાડિયું તમારી સાથે રહ્યો અને પ્રભુનું વચન શેર કરી શક્યો, તો એના માટે પ્રભુનો આભાર માનું છું, કુટુંબનો પણ મારા આભાર માનું છું કે આવી પરિસ્થિતિ છે, આઈ ડોન્ટ નો હવે કાલથી શું પરિસ્થિતિ થવાની છે, કેટલી દોડધામ થવાની છે આઈ ડોન્ટ નો, પણ બધું પ્રભુને સોંપીએ છીએ। પણ આ જ્યારે પ્રભુની સેવામાં છે ત્યારે આ બધું તો પાર્ટ એન્ડ પાર્સલ ઓફ લાઈફ છે એવું સ્વીકારીએ છીએ। એની પાછળ કમિટીનો પણ બહુ આભાર માનું છું, ખૂબ સારામાં સારી વ્યવસ્થા મારા માટે કરવામાં આવી। માનનીય પારક સાહેબ તો મારા બહુ જૂના મિત્ર છે, સંજયભાઈ પણ અમારી સાથે અગાઉ હતા એટલે એમની સાથે પણ એ ઓળખાણ ફરીથી તાજી થઈ અને પારક સાહેબ અને બેનની સાથે આખું સપ્તાહ રહેવાનો જે આનંદ મળ્યો એ બહુ અવર્ણનીય છે, કારણ કે અમે બે મિત્રો બહુ વર્ષો પછી મળ્યા
અને ઘણી બધી યાદો તાજી કરી, સેવાના સંદર્ભમાં પણ ઘણી બધી વાતો કરી. તમને કદાચ આશ્ચર્ય થશે, પણ ગયા અઠવાડિયે બેનને તો હું આપી હતી કે બેન તો ઊંઘી ગયા હતી ને, પણ હું ને જણાવ્યું સાહેબ વાતો મળ્યા તો રાત્રે 2 વાગ્યા. એના પછી તમે સમજી લો તમારી મિત્રતા કેવી છે. પણ એ લોકોએ પણ બહુ સારી મારી આટા સ્વાગતા કરી. ઘણા બધા સભ્યોએ અમને જમવા માટે બોલાવ્યા. રાતે ઘણી વખત મોડું પણ થયું, પણ એ લોકોએ અમારી રાહ જોઈ. બપોરનું જમવાનું પણ હતું, નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી. બધાને માટે આભાર એ માનીએ છીએ અને પ્રભુની સ્તુતિ કરીએ છીએ. તમારી પાસેથી હું ઘણું બધું શીખીને જઈ રહ્યો છું, એ પણ હું તમને કહેવા માંગુ છું. હું તમને ઉત્તેજન આપવા માંગુ છું કે રવિવારે સવારે જ્યારે હું આવ્યો અને અહીંયા જે પહેલામાં પહેલું મેં જે દ્રશ્ય દાહોદ નળીનું જે જોયું હોય તો એના બાળકોને પેલી ખજૂરીની ડાળી લઈને ઊભા રહેલા છે અને બહુ મજા આવી ગઈ. ખરેખર તમને તો કે દ્રશ્ય જોઈને આનંદ મળ્યો કે પ્રભુ તમારો બહુ જ આભાર કે બાળપણના દિવસો યાદ આવી ગયા કે એવી રીતે આપણે પણ આવી ખજૂરીની ડાળી લઈને ફરવા જતા હતા. અને બીજી એક વાત માટે તમને બહુ જ ધન્યવાદ આપવાના, દાહોદ મંડળીને બહુ ધન્યવાદ આપવાના. બાળકોની રેલી તો કરાય, પણ પછી બાળકોની કાળજી ના લેવાય. પણ આ ઉનાળાના દિવસો છે, બાળકો આવ્યા એની સાથે તરત તમે એમને રસના પ્રોવાઈડ કરી. આઈ રિયલી એપ્રિશિએટ અને એ હું શીખીને જઈ રહ્યો છું કે અને પછી પણ કે ભાઈ સવારે વહેલા બાળકો આવી ગયા, સવારથી એ લોકો રહ્યા, ભક્તિ સભા પછી એમના માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. એટલે હાઈલી એપ્રિશિએટેડ હતું. બાળકોના સંદર્ભમાં આટલું બધું વિચારથી મેં મંડળી જોઈ નથી અને માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. બીજું પણ એક આઈ ટેક ઇટ પોઝિટિવલી અને યુ ઓલસો ટેક ઇટ પોઝિટિવલી કે આજ દિન સુધી મેં આટલા સિનિયર સિટીઝન વાળું ક્વાયર આખા ગુજરાતમાં ક્યાંય જોયું નથી. પણ તમારા જે સ્પિરિટ છે સાહેબ, સલામ કે તમે આ સમયે પણ તમે જે સેવા આપી રહ્યા છો, જે સ્પિરિટથી તમે ગાવશો, વગાડો છો એ માટે ખૂબ ખૂબ અભિનંદન અને પ્રભુને પણ હું એના માટે હું આભાર માનું છું. ઈચ્છા હતી કે વડવા જોવા મળે, કારણ કે વડવાના માટે મેં ઘણું બધું સાંભળેલું, પોઝિટિવ નેગેટિવ બોથ, પણ અને આમકુટ વિશે પણ બહુ સાંભળ્યું અને બાળક સાહેબ અને પિનાકીનભાઈ અને સંજયભાઈ એ વ્યવસ્થા ગોઠવી અને અમે લોકો જઈ શક્યા. અને ત્યાં એક બહુ મોટું આશ્ચર્ય હતું કે આસપાસના જે વિસ્તારો છે એની અંદર જે વક્તાઓ આવેલા ખબર નહીં, અમે બધા ત્યાં અચાનક ભેગા થઈ એટલે વડવાનીના જે વક્તા હતા કે પછી બીજી 2-3 જગ્યાના જે વક્તા હતા એ બધા જ ત્યાં આવ્યા. બાંસવાડાના વક્તા હતા એ બધા આમ ટૂંકમાં અચાનક જ ભેગા થઈ ગયા. ઇટ વોઝ નોટ પ્લાન્ડ બટ ઇટ વોઝ ગોડ્સ વિલિંગ કે અમે આ રીતે ભેગા થઈ શકીએ. બટ એ સંગત પણ મળી માટે પણ તમારો આભાર અને મંડળી જે વ્યવસ્થા ગોઠવી માટે તમારો ખૂબ આભાર. આ તો બધી આભાર વિધિની વાત, પણ હવે હું મારા મતલબની પણ એક વાત તમને કરવા માંગુ છું કે આજે જો હું 2 પ્રશ્ન કરું ને તમને તો કદાચ તમને એમ લાગશે કે પાદરી સાહેબ તમે કઈ દુનિયામાં જીવી રહ્યા છો. કેટલા જણના ઘરે ફક્ત દૂરદર્શન આપતું હશે, ફક્ત દૂરદર્શન દેખાતું હોય અને ચેનલ ના હોય કે કેબલ ટીવી ના હોય એવું કોઈ કરતો નહીં. બાકી ના ફોટો કરાય મને ખબર પડે વિડિયો સવાલ તમારે ખબર પડે કોઈ નહીં ને તમારા ઘરે ખાલી દૂરદર્શન પસંદ નહીં. ઓ પ્રેઝ ગોડ સાહેબ, વેરી ગુડ. એક જ કર. હવે બીજો સવાલ કરું કે તમે તમારા ઘરે કેબલ ટીવી છે તો તમે દર મહિને એના કેટલા પૈસા ચૂકવો છો? કોક પેલું દર મંથલી પેક લેતું હશે, કોઈ સિલ્વર પેક લેતું હશે, કોઈ ગોલ્ડન પેક લેતું હશે, બરાબર? એવરેજ કેટલા હશે? કેટલા રૂપિયા? હા, 350 થી 500. બરાબર, 350 થી 500 અને એન્યુઅલ પેક લો તો 4000 રૂપિયા જેવો ખર્ચો થાય, બરાબર? આપણે 10 મહિના કરીએ 2 મહિનાનું ડિસ્કાઉન્ટ મળે
350 મૂકીએ તો એ 3500 રૂપિયા થાય. હવે હું તમને જે વાત કહેવા જાઉં છું એ બહુ ધ્યાનથી સાંભળો. તમારામાંથી કેટલા જણના ઘરે ખ્રિસ્તી બંધુ, ઉપલી મેળી અને બાલવાડી આવે છે? કેટલા જણના ઘરે આવે નથી આવતી? સોરી, નથી આવતી એની વાત કરીએ. અહીંયા એજન્ટ તરીકે પ્રવીણભાઈ કામ કરે છે, રાઈટ? અને ગઈકાલે મારા વાતચીત થઈ એ પ્રમાણે 150 જેટલા કુટુંબો છે આ વસ્તુ લે છે. કેટલાક જણ ફક્ત ઉપલી મેળી લે છે, કેટલાક જણ 3 વસ્તુ લે છે, કોઈ બાલવાડી પણ લે છે. પણ જો એવરેજ આપણે મૂકીએ તો તમારી 350 થી 400 કુટુંબની મંડળી છે, બરાબર? હવે એમાં કદાચ ને 100 ફેમિલીઝ એવા મૂકીએ કે જે લોકો હિન્દી ભાષી મિત્રો છે, તો પણ બાકીના કેટલા બધા થાય? હવે એમાંથી ફક્ત 150 જણ જ લે છે. હવે આપણી આ જે ગુજરાત પ્રાકૃતિક બુક સોસાયટી છે ને એનો હું પ્રમુખ પણ છું, એટલે આ કોમર્શિયલ જાહેરાત એટલે મેં કરી. હવે પેલું ટીવી વાળી વાતની સાથે હવે એને જોડવા માંગુ છું કે આ 3 મેગેઝિન, ખ્રિસ્તી બંધુ, બાલવાડી અને ઉપલી મેળી, આ ત્રણેયને મિલાઈને 12 મહિનાનું કેટલું લવાજમ છે ખબર છે તમને? ફક્ત 380 રૂપિયા. તમારા પેલા 350 ની સામે 3500 ની સામે આ ફક્ત 380 રૂપિયા છે. એમાં રોજે રોજ ઉપલી મેળીનું તમને વાંચન તમને મળે છે, બાળકોને લગતી વાર્તાઓ અંદર આવે છે, ખ્રિસ્તી બંધુમાં પણ સારા લેખો આવે છે. આ આપણી સંસ્થા છે અને જો આપણે એને સપોર્ટ નહીં કરીએ તો એ દિવસે દિવસે બંધ થઈ જશે. આજે અમે પણ બહુ સ્ટ્રગલ કરી રહ્યા છે. 380 રૂપિયામાં આ 3 વસ્તુ આપવી એ મુશ્કેલ છે, કારણ કે પેપરના ભાવ દિવસે દિવસે વધી રહ્યા છે. સાથે સાથે જે પોસ્ટ છે એની પણ ઘણી બધી મુશ્કેલીઓ છે અને માટે મારી નમ્ર વિનંતી છે, જો હજુ પણ તમે એપ્રિલ મહિનાના એન્ડ સુધીમાં તમે જો નથી તમારું તમે લવાજમ નથી ભર્યું તો તમે ભરશો. 380 રૂપિયા આપો, આગળના પણ અંકો અમે તમને પ્રોવાઈડ કરીશું, એ મારું એશ્યોરન્સ. પણ 380 રૂપિયામાં અને પેલા 350 મહિનાના તમે ખર્ચો છો અને ડોરેમોન ને પોકેમોન ને બધા જ મોન એ આપણા બાળકો જુએ છે, એની સામે પેલું તો કંઈક સારું છે એ આખું વર્ષ તમને મળશે. એટલે મારી નમ્ર વિનંતી કે તમે એને પણ સપોર્ટ કરો. બીજી એક વસ્તુ ખાસ કહેવા માંગુ છું, જે બીજી અમારી જે સ્ટ્રગલ છે ને એ બહુ મોટી છે અને એ છે કે જો તમને પ્રભુએ કૃપાદાન આપ્યું છે અને તમે સારું લેખન કરી શકો છો, સારો લેખ લખી શકો છો, સારું નાટક લખી શકો છો ખ્રિસ્તી વિશ્વાસને આધારે, તો તમે અવશ્ય મોકલો. કારણ કે અમારે એવા લેખકોની જરૂર છે કે જેના લખાણથી ખ્રિસ્તી સમાજને એ બહુ મોટો ફાયદો થાય. નજીકના ભવિષ્યમાં અમે એને ડિજિટલ કરવા માટે જઈ રહ્યા છે કે જેથી તમે કદાચને સર્વિસ પર જાઓ અને તમે એપ ડાઉનલોડ કરી દીધી હોય તો તમે ખ્રિસ્તી બંધુ અથવા તો જે ઉપલી મેળી છે એનું વાંચન કે તમે તમારા મોબાઈલની અંદર પણ તમે વાપરી શકશો. એનું તો જે લવાજમ છે એ એના કરતાં પણ ઓછું રાખવાના છે, પણ એના માટે પ્રાર્થના કરજો કે અમે આ કરી શકીએ. એવા એક્સપર્ટીસ અમને પ્રાપ્ત થાય કે આ કામ બહુ સરળતાથી થઈ શકે. કારણ કે જે વાતાવરણ છે આપણે જાણીએ છીએ એની હું કંઈ બહુ અહીંયા ચર્ચા નથી કરવા માંગતો જ્યારે, પણ ઘણા બધાની ફરિયાદ છે. હવે અમે બહુ નિષ્ઠાથી ને અમારો સ્ટાફ જે છે પૂરી નિષ્ઠાથી એ પોસ્ટમાં એ પોસ્ટ આપે છે, પણ ઘણી બધી વખતે ખ્રિસ્તી સાહિત્ય છે આગળ વધવું ન જોઈએ એટલે એને અટકાવી દેવામાં આવે છે. હવે તમને એમ કહે કે આ લોકો પૈસા લે છે અને અમને વસ્તુ નથી આપતા, પણ હવે આનો એક જ ઈલાજ છે કે જો ડિજિટલ કરી દઈએ તો કોઈ પ્રશ્ન ન રહે, કે બધા જ લોકો ખાસ કરીને યુવાન વર્ગો છે કે બાળકો છે એ લોકો બહુ સરળતાથી એ વાંચી શકે. અને એના માટે તમે પ્રાર્થના કરશો અને અમને પણ એ રીતે સપોર્ટ આપશો. ફરી એકવાર જય મસીહ. લેટ્સ પ્રે. પ્રાર્થના. પ્રભુ તમારો પુષ્કળ આભાર અમે માનીએ છીએ આ સમય માટે.
પ્રભુ આખા સપ્તાહ દરમિયાન તમે અમારી સંગાથે રહ્યા, તમારા વચનો દ્વારા પ્રભુ અમારી સાથે વાતચીત અને વ્યવહાર કર્યો. પ્રભુ મને પણ સારી તંદુરસ્તીનો આશીર્વાદ આપ્યો અને વિશેષ કરીને પ્રભુ તમારા વચનો વહેંચવાને માટે જે મોકળાશ આપી, સ્વતંત્રતા આપી અને પવિત્ર આત્માનું સામર્થ્ય આપ્યું માટે તમારો આભાર અમે માનીએ છીએ. પ્રભુ આજે આ ઈસ્ટરના રવિ દિને જ્યારે અમે તમારી પાસે નમ્યા છીએ ત્યારે મારી પ્રાર્થના છે પ્રભુ અમારી સહાયતા કરો, અમારી સાથે પાસે રહો અને પ્રભુ આજે તમારા વચનો દ્વારા ફરી એકવાર પ્રભુ તમે અમારી સાથે વાતચીત અને વ્યવહાર કરો. વિશેષ કરીને પ્રભુ તમારું જે પુનરુત્થાન છે એના જે ઇમ્પ્લિકેશન્સ છે એ વધારે અમારામાં પ્રબળતાથી કામ કરનારા બને તેવી વિનંતી કરીએ છીએ. અમારી સહાયતા કરજો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં મારી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. આમેન. ખ્રિસ્તમાં વાળા ભાઈઓ અને બહેનો, જો પવિત્ર શાસ્ત્ર આપણી પાસે હોય તો જે શાસ્ત્ર ભાગ આપણે વાંચ્યો યોહાનની સુવાર્તા તેનો 20મો અધ્યાય એના 1 થી 18 વચનો અને એની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનની વાત એ કરવામાં આવી છે. પણ ફક્ત હું એ પેરેગ્રાફનો ઉપયોગ કરવા માંગતો નથી, પણ બીજી પણ જે સુવાર્તાઓ છે એમાં જે પેરેગ્રાફ છે એને પણ હું વાપરવા માંગુ છું. ગયા રવિવારથી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના યરૂશલેમમાં આગમનથી માંડીને એમણે આખા સપ્તાહ દરમિયાન જે જુદી જુદી વસ્તુઓ કરી, અલ્ટિમેટ જે ક્લાઇમેક્સ છે એ શુક્રવારના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વધસ્તંભ પર મરણ પામીને આપણને આ પાપોના બંધનમાંથી કે છોડાવવા માટે જે આવ્યા હતા, જે અલ્ટિમેટ એમનો જે હેતુ હતો એ સિદ્ધ કર્યું. અને ત્યાર પછી આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ રવિવારે સવારે એ પુનરુત્થાન પામેલા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દર્શન એ શિષ્યોને થાય છે. જે બહેનો છે જે એમની કાળજી લઈ રહી છે એમને પણ એ થાય છે, એ આપણે જાણીએ છીએ. એક્ઝેક્ટ રિયાલિટી. પણ જો સવારે આપણે સવારના સમયમાં જો આપણે જોઈએ કે જે સ્ત્રીઓ છે એ ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે શરીર છે એની કાળજી લેવા માટે એ જાય છે. ત્યાં એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તે પુનરુત્થાન પામ્યા છે અને આપણને મળશે એ આશયથી એ લોકો કબર પર ગયા નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે શરીર છે એની કાળજી લેવા માટે એ લોકો ત્યાં ગયા છે. કોઈ આશા નથી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મળી શકે. એની પાછળનું બીજું એક અગત્યનું કારણ છે, મનમાં એવી ઈચ્છા તો છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરને કાળજી લઈ શકાય, પણ ત્યાં એ પણ છે કે સામે કે રોમન સામ્રાજ્ય દ્વારા મૂકવામાં આવેલો એ બહુ મોટો જે પથ્થર છે એની પરનું રોમન સીલ એ એના માટે એક બહુ મોટું હર્ડલ છે, મોટો એનો અવરોધ છે. અને એને કારણે એ લોકો વિચારે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરની કેવી રીતે કાળજી લઈ શકાય. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને મળે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને સલામ પાઠવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને આદેશ આપે છે કે તમે જાઓ અને હું ઉઠ્યો છું. એ વાત એ શિષ્યોને જઈને, ભાઈઓને જઈને તમે કહેજો, એ આપણે જાણીએ છીએ. અને ત્યાર પછી જે બીજી જે વસ્તુ બને છે એ કે જ્યારે સ્ત્રી આજે મરિયમ માગદલેન અને બીજી મરિયમ સલોમી છે, બીજી જે સ્ત્રીઓ છે એ જઈને પ્રભુ ઈસુની વાત કરે છે કે અમે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ પાછા ઉઠ્યા છે અને અમે એમને મળ્યા છે. ત્યાર પછી આપણે જોઈએ છે કે પીતર છે કે યોહાન છે કે બીજા જે શિષ્યો છે એ લોકો પણ એને પહેલા તો માનતા નથી, દોડીને જાય છે, ખાલી ખબરને જુએ છે, ત્યારે એ કંઈક વિશ્વાસ એ લોકો કરતા થાય છે. પણ મોટા ભાગે જે શિષ્યો છે હજુ પણ અસમંજસમાં છે કે શું ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા છે કે નહીં, ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થયું છે કે નહીં, કે શું જે વાસ્તવિકતા છે એ હજુ પણ એમના માટે સ્વીકારવી એ મુશ્કેલ છે. અહીંયા એક તો આપણે કહીએ ને કે એક એવી વિચિત્ર પરિસ્થિતિ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પાછા ઉઠે ને એ શિક્ષણ શિષ્યોને હંમેશા મળ્યું કે હું ત્રીજે દિવસે પાછો ઉઠીશ, ત્રીજે દિવસે હું પુનરુત્થાન પામીશ અને હું તમારી સાથે રહીશ. શિષ્યો એ વાતને માનવા માટે અથવા એને સ્વીકારવી એ એમના માટે અઘરી છે, પણ એમના જે શત્રુઓ છે, એમના જે દુશ્મનો છે ને એ વાતને બહુ એનાથી લઈ લે છે, બહુ ગહેરાઈથી લઈ લે છે કે આ માણસ પાછો ઉઠશે તો શું થશે. એટલે પાછો ન ઉઠે ને એ માટેના બધા જ પ્રયત્નો લોકો કરે છે.
કે કોઈ એનું સબ ના છોડી જાય એટલે પેલો પથ્થર મૂકે છે, પેલી જે રોમન સીલ છે એની પર મારવામાં આવે છે, એનાથી પણ એમને સંતોષ નથી થતો એટલે એ લોકો ત્યાં ચોકી પહેરો ગોઠવે છે કે જેથી શિષ્યો આવીને સબ ન છોડી જાય. હવે આ શું બતાવે છે કે એ લોકોને દહેશત છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે કહેતા હતા એવું ખરેખર બની શકે છે. હવે સીધો કોન્ટ્રાસ્ટ કે જે એની સાથે હતા, જેમને એમને ઉપદેશ આપ્યો, એ લોકો એ સ્વીકારવા તૈયાર નથી. એ જો ખરેખર એવું હોત ને તે લોકોમાં એક એક્સાઇટમેન્ટ હોત કે ચલો ભાઈ આજે બીજો દિવસ આપણે જઈએ અને ખબર જઈએ અને જોઈએ કે ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા છે કે નથી ઉઠ્યા. પણ એ લોકો એ કરતા નથી. જ્યાં સુધી પેલી સ્ત્રીઓ જઈને નથી કહેતી ત્યાં સુધી પીટર કે બીજા કોઈ જે શિષ્યો છે એ કબરે જોવા માટે જતા નથી. એક બહુ કહી શકાય કે એવો બનાવ એ મદુરાઈની અંદર બીજી એક જગ્યાએ બન્યો અને ત્યાં બહુ સરસ મજાનું દેવળ. હવે દેવળની બાજુમાં એક પેલું કહેવાય ને એક મકાન ખાલી થયું. હવે આ જ મકાન ખાલી થયું હવે બહુ સરસ જગ્યાએ એટલે બધાને મન થાય અને પછી હવે ત્યાં એક માણસ છે, ધનાઢ્ય માણસ. હવે એને ત્યાં જે દારૂનો બાર આવે ને એ એને ખોલ્યો. હવે આ લોકો બિચારા મંડળીવાળા મુશ્કેલીમાં મુકાય કે એક બાજુ દેવળ છે, ખ્રિસ્તી લોકો આવે અને એ બધું કરે, પ્રભુની સ્તુતિ કરે, આ કે થાય અને ઘણી બધી વખતે પેલી સાંજની સભા હોય ત્યારે બહારનું જે આખું વાતાવરણ એને કારણે બહુ મોટો વિરોધાભાસ થાય. હવે આ લોકોએ પ્રયત્ન કર્યો કે આ બહાર અહીંથી હટી જાય તો સારું, પણ કશું થયું નહીં. એટલે પછી આપણે વિચાર્યું કે ચલો આપણે પ્રાર્થના કરીએ કે જેથી આ બહાર વાળાનું કંઈક મન બદલાય નહીં, આ જગ્યા છોડીને બીજે જતો હોય. એટલે આ લોકો બહુ સિન્સિયરલી પ્રાર્થના કરવા લાગ્યા. પણ ઘણી વખત છે ને ઈશ્વર કે આપણી પ્રાર્થનાનો એક અલગ રીતે જવાબ આપે. એટલે બન્યું એવું કે એ જે જગ્યા હતી એ જગ્યાએથી ગવર્મેન્ટે એક રસ્તો બહાર પાડવાનું વિચાર્યું. હવે રસ્તો બહાર પાડવાનું વિચાર્યું એટલે ઘણા બધા મકાનો એક અપાર્ટમાં જાય અને સરસ મોટો રોડ એ બનાવવા માંગતા હતા. એટલે એ લોકોએ આ ડિસાઈડ કર્યું કે ભાઈ આ જગ્યાએથી રસ્તો બહાર પાડવામાં આવે. હવે આની અંદર આ જે પેલો કાર છે ને એ આખો કપાટમાં જતો રહે. એટલે પેલા બારનો જે માલિક હતો ને એને કોઈએ કીધું કે આ તારા બહાર જવાની પાછળનું કોઈ કારણ છે ને કે આ લોકોની પ્રાર્થના છે એટલે આ રસ્તો પડ્યો અને તારો બહાર એક અપાર્ટમાં જઈ રહ્યો છે. એટલે પેલા બારના માલિકે જે કેસ કર્યો એની અંદર એની મુખ્ય દલીલ એ હતી કે સાહેબ મારો બાર કપાઈ રહ્યો છે, મારી આ મિલકત જઈ રહી છે, એની પાછળ જો કોઈ કારણ હોય ને તો કે આ ખ્રિસ્તી લોકો છે. હા, આ ખ્રિસ્તી લોકો છે. એમણે પ્રાર્થનાઓ કરીને એટલે કે આ રસ્તો પડ્યો ને રસ્તો પડ્યો તો કે મારો બહાર જતો. પછી ખ્રિસ્તી જે પાદરી સાહેબ હતા અને જે કમિટી હતી એની સામે સમજ કાઢવામાં આવ્યું કે ભાઈ અમે બી જાણવા માંગીએ છીએ કે તમે એવું શું કરો. હવે જો સીધો પણ પેલો બારનો માલિક છે એ તો નાસ્તિક માણસ છે, પ્રભુથી દૂર છે, પણ એને પ્રાર્થનાના પરાક્રમમાં વિશ્વાસ છે. અને મુરલીના લોકોને જ્યારે બોલાવવામાં આવ્યા ને ત્યારે એમણે શું કીધું, હા અમે પ્રાર્થના તો કરતા હતા પણ અમને વિશ્વાસ નહોતો કે આવો રસ્તો પડશે ને બહાર જતો રહેશે. ભલા મિત્રો એવી જ પરિસ્થિતિ કે શિષ્યોને શીખવાડવામાં આવ્યું કે હું ત્રીજે દિવસે પાછો ઉઠીશ, પણ એ લોકો સ્વીકારવા માંગતા નહોતા. અને જે યહૂદીઓ હતા, જે આગેવાનો હતા, એ એવું માનતા હતા કે ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠશે, માટે એ ના ઉઠે ને એ માટેના પ્રયત્ન. પણ અહીંયા આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઉઠે છે. બીજી એક વસ્તુ જે અહીંયા બને છે કે આજે દુનિયાની અંદર જો પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારવા હોય ને તો ઘણા બધા લોકો એને શિક્ષક તરીકે સ્વીકારે, ઘણા બધા લોકો એ બધા જ દેવદેવીઓમાંના એકને એક તરીકે પ્રભુ ઈસુને સ્વીકારવા તૈયાર છે. પણ જે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે એમ કહીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માર્ગ, સત્ય અને જીવન છે અને એના વિના અમને અનંત જીવન એ મળી શકે નહીં, તો ત્યાં એ બાબત સ્વીકારવા માટે એ લોકો તૈયાર નથી. કેમ? કારણ કે જો એ સ્વીકારે ને, જે સ્વીકારવું પડે કે આ પુનરુત્થાન પામેલો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે પણ જીવન છે,
આજે પણ એ જીવિત છે, અને જો એ જીવિત છે તો એનું શિક્ષણ પણ સાચું છે, અને એ પાછો લેવા આવવાનો છે ને એ પણ આપણે માનવું પડે. અને માટે થઈને ઘણા બધા લોકો એ વસ્તુ એ સ્વીકારતા કે હસકાય છે. પણ શું ખરેખર એ પુનરુત્થાન થયું? તો બાઇબલ એના માટે હા પાડે છે. બાઇબલ એના માટે હા પાડે છે. there are proofs, ઘણા બધા એ પ્રૂફ છે, કે ઘણા બધા બિબ્લિકલ પ્રૂફ છે, ઘણા બધા જે કહેવાય કે એને રિલેટેડ બધા પ્રૂફ છે. કેવી રીતે એ સમજીએ. સૌથી પહેલામાં પેલું જે પ્રૂફ છે તો એ યરુશલેમની બહાર જે કબર છે એ ખાલી છે. એ સૌથી મોટામાં મોટું પ્રૂફ છે કે એ જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મરણમાંથી સજીવન ન થયા હોત તો એમનું ડેડ બોડી ક્યાં ને ક્યાં હોત. એમના શબ્દને ચોરી જવાની તો કોઈ શક્યતા ન હતી, કારણ કે એ પોસિબલ ન હતું. અને કારણ કે ચોકી પેલો પણ છે, પેલું રોમન સીલ છે, એટલો મોટો પથ્થર છે, એટલે એને ગબડાવીને આ બધું કરવું એ મુશ્કેલ હતું, અશક્ય હતું એમ કહીએ તો કશું ખોટું નહીં. પણ એ ખાલી ખબર છે. બીજી જે વસ્તુ છે કે જે શાસ્ત્રોમાં આપણે વાંચ્યો, જે બરાબરથી વાંચન કર્યું, એની અંદર એ બહુ સરસ વાત સંત પાઉલ કે કરીમની મંડળીને જે પત્ર લખે છે એના 3 થી 8 વચનોમાં કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછો ઉઠ્યો, પ્રેરિતોને એનું દર્શન થયું, અને એક સાથે 500 જેટલી વ્યક્તિઓને દર્શન થયું. જો ફક્ત શિષ્યો એનો ક્લેમ કરતા હોત ને તો લોકો ન માને, પણ સંત પાઉલ એમ કહે છે કે 500 કરતા વધારે વ્યક્તિઓને દર્શન થયું. એમાંના ઘણા એ પ્રભુમાં ઊંઘી ગયા છે, પણ ઘણા આજે જીવે છે. કે જ્યારે સંત પાઉલે આ પત્ર લખ્યો, અને માટે પછી સંત પાઉલની સામે કોઈ પ્રશ્ન નથી કર્યો, અને માટે એ વસ્તુ આપણને જોવા મળે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઉઠ્યા છે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ના ઉઠ્યા હોય તો બાપ્તિસ્માનો જે સંસ્કાર છે ને એ પણ ન હોય, કે પ્રભુ બલિનો જે સંસ્કાર છે ને એ પણ અસ્તિત્વમાં ન હોય. કારણ કે બાપ્તિસ્માની અંદર આપણે પાપની અંદર આપણે મરણ પામીએ છીએ, અને નવા જીવનની અંદર એ આપણે પાછા બેઠા થઈએ છીએ. કે જે આપણે જો ડૂબકીનું બાપ્તિસ્મા લઈએ તો લિટરલી આપણે માણસને કેમ ડૂબાડીએ છીએ? એ પાપમાં મરણ પામે છે, અને ફરી પાછી બહાર આવે છે ત્યારે નવા જીવનમાં એ પુનરુત્થાન પામે છે. એ એની પાછળનું કારણ છે. અને ત્યાર પછી જો આપણે જોઈએ કે આ બધા તો બિબ્લિકલ પ્રૂફ છે. બીજી જે અગત્યની વસ્તુ કે જે શિષ્યો એ નાસી ગયા હતા, એ શિષ્યો એ આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે મરવા તૈયાર છે, કારણ કે એમણે પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોયો છે. જો કોઈ કાલ્પનિક વાત હોય ને તો તમે એનો ફેલાવો કરી શકો, પણ એને મરવા માટે તમે તૈયાર ના થાઓ, કારણ કે તમને ખબર છે કે આ જુઠ્ઠાણું છે, ખાલી આપણે બનાવેલી વાત છે. પણ શિષ્યો એને માટે મરવાને માટે કે તૈયાર હતા. સંત પાઉલ પણ ત્યાં કહે છે કે એ આકાશી દર્શન માન્યા વગર હું રહી શક્યો નહીં. કેમ? કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને એને દર્શન થયું છે, માટે એ કહી રહ્યા છે. તો જે શિષ્યોમાં જે ફેરફાર આવ્યો એ એનું મોટામાં મોટું પ્રૂફ છે કે જે શિષ્યો બીતા હતા, ડરતા હતા, પણ એ પિત્તર એ પેલા લોકોની સામે ઉભા રહીને કહે છે કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખ્યો. એ જીવનનો અધિકારી હતો, પણ કહે છે કે ઈશ્વરે દેવ બાપે કૃપા કરીને એને પાછો એ ઉઠાડ્યો. એ પુનરુત્થાન પામેલો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. આજે એ બોલ્ડનેસ ક્યાંથી આવે? જો તમે માણસને તમે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો તમને સાક્ષાત્કાર થયો હોય તો એ આપણને એ ખાતરી એ થાય. બીજી જે વસ્તુ છે કે વર્લ્ડ વાઇડ ક્રિશ્ચિયન પોપ્યુલેશન કે આજે 2/3 લોકો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ની પાછળ ચાલનારા એ માણસો છે. વિશ્વની 2/3 વસ્તી છે એ ખ્રિસ્તી વસ્તી છે, અને એ પણ એનો એક બહુ મોટો પુરાવો છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પાછા ઉઠ્યા છે. મારા મિત્રો, જે ઇમ્પોર્ટન્સ છે ને એ પણ બહુ અગત્યનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે પુનરુત્થાન છે એ બહુ જ અગત્યનું એ બની જાય છે. શા માટે? કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કીધું ને કે એ ઈશ્વરના પુત્ર છે, તો એ વાત સાચી થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કંઈ કીધું ને એ સાચું પડ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કંઈ ઉપદેશ કર્યો સાચો પડ્યો. જૂના કરારમાં એમના વિશે જે કંઈ કહેવામાં આવ્યું કે નવા કરારમાં જે કંઈ કહેવામાં આવ્યું કે બધું એ સાચું પડ્યું. અને માટે જે પ્રભુનું વચન છે ને એ સાચું છે એ આપણે દર્શાવે છે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન ના કર્યું હોત ને તો આપણે એને આ બાઇબલને કે દેવનું વચન
એ માનવામાં આપણને ડાઉટ પડે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા ઉઠ્યા માટે પ્રભુનું વચન એ સાચું છે એ આપણે જાણી શકીએ છીએ. ત્યાર પછી જે બીજી જે વસ્તુ છે એ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે આ પુનરુત્થાન છે ને એ મને ને તમને એ પણ ખાતરી આપે છે કે જો આપણે એની પાછળ ચાલીશું તો આપણે અનંત જીવનના અધિકારી બનીશું. આપણે અનંત જીવન કે આપણને પ્રાપ્ત થશે એ પણ એટલી વાસ્તવિકતા છે. પણ જો નહીં માન્યું હોય તો ત્યાં ન્યાય પણ થશે એ પણ એટલી વાસ્તવિકતા છે. ત્યાર પછી મને ને તમને એક ખ્રિસ્તી જીવનનો એક ઉદ્દેશ આપે છે. એક ઉદ્દેશ આપે છે. મને ને તમને જીવવાનો એક હેતુ આપે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યો છે એમ મારું પણ પુનરુત્થાન થશે અને મને એ આશીર્વાદો પ્રાપ્ત થવાના છે, માટે હું એ રીતે જીવન જીવું. ત્યાર પછી બીજી જે વસ્તુ છે એ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે એ દેવ બાપને જમણે હાથે બિરાજમાન છે. એ મને ને મારા ને તમારા માટે એ પ્રાર્થના કરે છે. એ પણ એટલી વાસ્તવિકતા છે. એ પણ એટલી વાસ્તવિકતા છે અને એનું કારણ એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એ પુનરુત્થાન થયું છે. અને ત્યાર પછી કે મને ને તમને પણ એ ખાતરી આપે છે કે જેમ હું ઉઠ્યો છું એમ તમારું પણ પુનરુત્થાન થશે. એ જે વાત પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધી છે એ પણ એટલી વાસ્તવિકતા છે. પણ એનાથી પણ વિશેષ કે આ સત્ય છે, બાઇબલની વાત છે, આપણે માનીએ સ્વીકારીએ પણ એ પ્રમાણેનું જીવન હોવું એ એથી પણ વિશેષ એ જરૂરી છે કે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થયું છે તો એના પ્રેક્ટિકલ ઇમ્પ્લિકેશન મારા ને તમારા જીવનમાં એ વ્યવહારમાં એ આવે એ વધારે જરૂરી છે. ઇટ ઇઝ મોસ્ટ નીડેડ. અને જો એ નથી ને તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન એ ફક્ત એક કોન્સેપ્ટ બની એ કન્વિક્શન ના બને. પણ જો કન્વિક્શન બને એ મારો ને તમારો જે દ્રઢ સંકલ્પ બને ને તો કેટલી વાસ્તવિકતા છે એ આપણે સ્વીકારવી પડે. આપણે ખ્રિસ્તી મંડળી તરીકે, ખ્રિસ્તી સમાજ તરીકે કે ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે ઘણું બધું આપણું વર્તન એવું છે કે જે એવું દર્શાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાછા ઉઠ્યા નથી. ઘણું બધું એવું વર્તન છે કે જ્યાં આપણે સુધારો કરવાની જરૂર છે. પ્રભુનું વચન જે આપણે વાંચીએ છીએ પણ એને ફોલો કરવાની કે જરૂર છે. પહેલામાં પહેલી જે વસ્તુ છે કે જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા છે ને તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે પણ જીવિત ઈશ્વર છે. એ જીવતો ઈશ્વર છે. એ અનંતકાલિક ઈશ્વર છે. એ જીવતા ઈશ્વર છે અને એને આપણે માનવા એ જરૂરી છે. પણ જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવતો ઈશ્વર છે તો કેટલીક વસ્તુઓ કે આપણે સ્વીકારવાની જરૂર છે. ઘણી બધી વખતે કદાચ એવા સંજોગો ઊભા થાય, પરિસ્થિતિ ઊભી થાય અને એની અંદર આપણે એ નિરાશ થઈ જઈએ છીએ. ઘણા બધા ખ્રિસ્તી કુટુંબો, ઘણા બધા ખ્રિસ્તી લોકો એ આજે પણ બ્રહ્મા માને છે, નક્ષત્રોની હેરાફેરીમાં માને છે. આજે પણ ઘણા લોકોને પહેલું પાનું જો પેપરમાં કાઢીને જોવાનું કોને તો એ પહેલામાં પહેલું વાંચનું રાશિ ભવિષ્ય જોવે છે. સાહેબ જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવતો છે ને તમે એના લોકો છો ને તો આ બધાનો કોઈ અર્થ જ નથી. યાર નથી. જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવતો ઈશ્વર છે ને એની પર જો તમે વિશ્વાસ રાખો છો તો હું ને તમે મને ને તમને કયો ગ્રહ નડે? મને ને તમને કયું ચોગડિયું નડે? પણ બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે પણ ઘણા લોકો છે, આપણા ખ્રિસ્તી લોકો છે, હા, નંદવાડી મીટિંગ કરે પૂછીએ કે ભાઈ આ તો કહે છે આપણે મને નડે છે ને તો ભાઈ શું નડે છે બાપા? પ્રાર્થના કરો, બધું દૂર થઈ જશે. કારણ કે આપણે ઈશ્વર જીવતા ઈશ્વર છે. એની કોઈ આપણે જન્મતિથિ ઉજવીએ છીએ અને મૃત્યુતિથિ ઉજવીએ છીએ એવું નથી, પણ એની એક એવી યાદ આપણે તાજી કરીએ છીએ દર રવિવારે કે મારો ને તમારો પ્રભુ ઈસુ છે એ જીવતો ઈશ્વર છે. એની આપણે ભક્તિ કરીએ છીએ, એની આપણે એ સ્તુતિ કરીએ છીએ. માટે જો એવામાં ફસાયા હોય ને તો વેરી તકે બહાર આવી. આજે ઘણા બધા લોકો એકલા મંત્ર તંત્ર કરે છે. ઘણા બધા જે અન્ય ધર્મી લોકો છે એ આવામાં ફસાય છે. લાખો રૂપિયાના દેવામાં ઉતરી જાય છે. કેમ? કે તમને પેલું વસ્તુ નડે છે, પેલાએ તમારી સામે આવું કર્યું છે, આવું કંઈક તમને થવાનું છે. ના વાલા મિત્રો, એ વાસ્તુશાસ્ત્ર એક ફાલતુ શાસ્ત્ર છે અને એ ગ્રહ કે નક્ષત્ર કે ખ્રિસ્તી માણસ
જો પ્રભુ યીશુ પર વિશ્વાસ કરે છે ને તો એને એની કોઈ અસર થઈ શકે નહીં. કોઈ અસર થઈ શકે નહીં. કારણ કે તમારામાં જે છે ને એ એના બધા કરતા એ મોટો છે. એનું જે સામર્થ્ય ને એનું પરાક્રમ છે ને એની સામે શૈતાનની કોઈ તાકાત નથી કે તમારું કશું ખરાબ કરી શકે. માટે જે અગત્યની વસ્તુ છે એ આ છે. બીજી જે વસ્તુ છે કે આપણો વિશ્વાસ છે ને જીવતો વિશ્વાસ છે, નિષ્ક્રિય વિશ્વાસ નથી કે કેટલાક દિવસે પેલું ઉપવાસ કરી દીધા કે કેટલું દાન આપી દીધું કે પછી કેટલીક વખતે દેવળમાં જઈ આવ્યા એટલે આપણો વિશ્વાસ પૂરો થઈ ગયો. ના, ઇટ્સ અ વે ઓફ લાઈફ. એ મારી ને તમારી એક જીવનશૈલી છે. એટલે એને એ ક્રિયાખંડોમાં એને કરવાનો પ્રયત્ન એ ના કરશો. કારણ કે આપણો ઈશ્વર એ જીવતો છે. દર રવિવારે પ્રભુના મંદિરમાં આવો, પ્રભુની સ્તુતિ કરો, પ્રભુની આરાધના કરો. કારણ કે એ પુનરુત્થાનનો સ્વામી છે. રવિવારની રજા એ રજાનો દિવસ નથી. એ તો પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુનો વાર છે. એ દિવસે રજા એટલે છે કે આપણે દેવળમાં જઈ શકીએ અને પ્રભુને મહિમા આપી શકીએ. તો એ વસ્તુ પણ કરવાની એ જરૂર છે. કોઈ રીતે ખબર નહીં આપણા સમાજમાં પણ હવે જે કહું છું ને કોઈને ફીલિંગ હર્ટ થાય એટલા માટે હું નથી કહેતો, પણ કોઈ રીતે આપણા સમાજમાં પણ છે ને એવી ખબર નહીં કોઈ રીતે એવું થિંકિંગ આવી ગયું છે કે આપણા સ્વજનો મરી જાય ને એના નામે આપણે કંઈક દાન આપીએ ને તો પેલાને મરી ગયા પછી પણ કંઈ શાંતિ થાય. અને ઘણા લોકો આપણા ખ્રિસ્તી લોકો એ મૃત પામેલાઓના આત્માની શાંતિને માટે પ્રાર્થના કરે છે. મને આશ્ચર્ય થાય કે આ કંઈથી આવ્યું. મરેલા માણસના આત્માને શાંતિ મળે એ માટે જો આત્મહત્યા કરી હોય ને તો આપણે એના માટે પ્રાર્થના કરી શકીએ. પણ જે પ્રભુની પાછળ ચાલતા હતા એને તો પ્રભુએ શાંતિ આપી, એને પોતાની પાસે બોલાવ્યા. એની શાંતિ માટે હું ને તમે કશું ના કરી શકીએ તો એ બહુ ખરાબ જીવન જીવ્યા તો તમે કશો અહીંયા એના માટે પેલું એ કરશો, એની પાછળની ઉત્તર ક્રિયાઓ કરશો અને પેલા માણસને બચાવ થશે. ઇટ ઇઝ નોટ એટ ઓલ પોસિબલ. એ શક્ય જ નથી. ખ્રિસ્તી વિશ્વાસમાં શક્ય જ નથી. પણ વાલા મિત્રો આપણે પણ એવા ટ્રેકમાં ફસાઈએ છીએ. તમે તમારા સ્વજન્ય માટે તમે એની યાદમાં કશું દાન આપો એ સારી વાત છે. નથિંગ રોંગ ઇન ઇટ. એની હું ટીકા નથી કરતો. સારી વાત છે કે તમે મંડળીને કંઈક દાન આપ્યું, તમારા પપ્પાના નામે આપ્યું કે મમ્મીના નામે આપ્યું કે પતિના નામે આપ્યું કે દીકરા દીકરીના નામે આપ્યું. વેરી ગુડ, કશું ખોટું નથી. પણ જો તમે એ આશયથી આપો છો કે મારા દીકરા કે મારા પપ્પા મમ્મીને કે મારી પત્નીને કે પતિને આના કારણે કોઈ ફાયદો થશે તો પરગે એવું કોઈ પુણ્ય કાર્ય સારું કામ તમે કરશો તો પેલાને કંઈ મરેલી વ્યક્તિઓ છે એને ફાયદો થવાનો ક્યારેય નહીં. બીજી વાત, આજે આપણા સમાજની અંદર જે વડીલોનું જે માન સન્માન છે ને એ દિવસે દિવસે ઓછું થઈ રહ્યું છે. ઓછું થઈ રહ્યું છે. હવે આજે માને તો સાહેબ યાદ ના કરી, લગ્ન થયા, પત્ની આવી, બાળકો થયા, પછી માં ગરીબીમાં રહી, વિધવામાં ગરીબીમાં રહી, કોઈ કાળજી ના લીધી, માં ખાવાને માટે મોટા જ નથી. આવું વાસ્તવિકતા કહું છું, હું ખોટી વાત નહીં કરું. અહીંયા પ્રભુના વચનને આપવા માટે હું ઊભો છું. એ માની કોઈ કાળજી ના લેવાય સાહેબ. અને માં મરણ પામી, મુશ્કેલીમાં મરણ પામી, અને પછી દીકરો અને વહુ એ ઊભા થાય અને માતૃદિનના દિવસે એ ગરીબ વિધવાઓને તમે ગિફ્ટ આપો. ક્યાંનો ન્યાય છે? જે માં જીવતી હતી ત્યારે કે જે બાપા જીવતા હતા ને ત્યારે તમે એમની કાળજી ના લીધી અને પછી હવે તમે એમના નામે દાન આપવા માટે ઊભા થાઓ. એ ફક્ત આપણે આપણી મહાનતા સાબિત કરવા માંગીએ છીએ. પેલાનું ત્યાં માન સન્માન નથી કરવાનું, એ તો પ્રભુના ઘરે પહોંચી ગયા સાહેબ. બાપાને પેન્શન નતું, એવી નોકરી હતી, ભણાઈને મોટા કર્યા, સારું એમને શિક્ષણ આપ્યું, પણ જ્યારે બાપાની કાળજી લેવાની હતી ત્યારે કોઈ કાળજી ના લીધી. અને પછી મંડળીની અંદર જાહેરાત થાય ને એટલે પછી આપણે દાન આપવા માટે મારા બાપાના નામે પરબ બનાવવા માંગુ છું
સાહેબ આ ના હોય. જીવતા માણસોની જો આપણે કદર નથી કરતા ને તો પછી એ મરી ગયા પછી એમના નામે આવી તકતીઓ મુકાઈએ ને એનો તો આપણે ઈશ્વર બહુ જબરજસ્ત ન્યાય કરશે કે તારા બાપાને તારી માં જીવતા હતા ત્યારે તે કાળજી ના લીધી અને હવે તમે કેવું દાન આપવા માંગો છો. મારા મિત્રો, એનાથી મા બાપની સેવા એ રીતે નથી થતી. માટે પ્રભુની પાસે આવો. એ માં જીવતી હોય કે બાપા જીવતા હોય ને 2 મિનિટ એની જોડે વાત કરજો, ખુશ થઈ જશે, ખુશ થઈ જશે. એકાદ શર્ટ લઈને આપો, બાપા ખુશ થઈ જશે. એ માને એકાદ સાડી લઈને આપો. કેટલાય લોકો છે ને તેમાં આ તને આપ્યા પૈસા, તારે જે લાવે ને તું લઈ આવ. ના સાહેબ, એ પૈસા, એ વ્યવહાર છે ને એ પૈસાનો ના હોય, એ પ્રેમનો વ્યવહાર, એ પ્રેમનો વ્યવહાર. જો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલીએ છે ને તો આ બધી જે મોટી બધીઓ આવી ગઈ છે ને એમાંથી બહાર આવવાની આપણે જરૂર છે. એ વૃદ્ધ વ્યક્તિઓને માટે તમે કશું પણ કરશો ને એનો ના તો તમને ફાયદો થશે કે ના તો જે મરી ગયા છે ને એમને કોઈ ફાયદો થશે. એટલે એ વસ્તુ કરવાનું પણ આપણે ટાળીએ. એ ફક્ત આપણે આપણી પ્રસિદ્ધિને માટે કરીએ છીએ ને એવું બહુ સ્પષ્ટ એ માનીએ. બીજી પણ એક વસ્તુ છે, થોડી સેન્સિટિવ છે, પણ જો પ્રભુના વચનોને આપણે જો માનીએ ને તો એ કરવું બહુ જરૂરી છે. આપણા સ્વજનો એ મરી જાય છે ત્યારે આપણે પૂરા વિશ્વાસ સાથે એમને ભૂમિને સ્વાધીન કરીએ છીએ, બરાબર ને? આપણે સરસ વ્યવસ્થિત વિધિ કરીએ છીએ, સારામાં સારી રીતે એમને સ્વાધીન કરીએ છીએ કે પુનરુત્થાન પામવાની આશા સાથે આપણે એમના શરીરને એ ભૂમિને સોંપી દઈએ છીએ. સેન્સિટિવ મુદ્દો છે, પણ કેટલી બધી વખતે આપણે પછી એ કબરની ઉપર જઈએ અને કલ્પાન કરીએ અને ફૂલ ચડાવવાના, આ બધું બહુ જે મૂર્તિ પૂજા છે એની બહુ ક્લોઝમાં છે, બહુ નજીકતામાં આવી જઈએ છે આપણે. અને માટે જો એવું કરતા હોઈએ ને, જો આપણે ખરેખર જેવું કરતા હોઈએ ને તો પછી આપણે પુનરુત્થાનનો જે વિશ્વાસ છે ને એમાં વિશ્વાસ નથી, પુનરુત્થાનની આશામાં આપણને વિશ્વાસ નથી. અને માટે એવું ના થાય. એવા બધા પૈસા ના ખર્ચો. પ્રભુનો આભાર માનો. જો તમે નિર્ગમનનું પુસ્તક 20મો અધ્યાય 4 થી 6 કલમ વાંચો અથવા તો પુનર્નિયમનું પુસ્તક 5મો અધ્યાય અને 8 અને 9 કલમ વાંચો તો ત્યાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે તું તારે સારી એવી કોઈ પ્રતિમા ન બનાવ, એની આગળ તું ન નમ, કે એની તું પૂજા ન કર, એની આગળ તમે આવું કશું કે એ ન કરો. ઇટ ઇઝ નેક્સ્ટ ટુ આઇડલ વર્શિપ. ભલે આપણા સ્વજનો છે, ભલે એમની કબર છે, પણ તો પણ એને ટાળો. મારા બાળકીય જીવનમાં હું એક મંડળી પર હતો ને ત્યાં એક બનાવ બન્યો. હવે એક ભાઈ છે એ ચોમાસાની અંદર એ પેલું ગટરનું કામ ચાલતું અને એ ગટરનું કામ ચાલતું હતું ને એવામાં રાતે બહુ વરસાદ પડ્યો અને પેલું મેઇન વોલ માટે ખાડો ખોદ્યો હશે. હવે આ ભાઈ એ સાયકલ લઈને સ્લીપ થઈ ગયા, અંદર પડી ગયા. બહુ શોધ્યા, પછી ખબર પડી કે આ ખાડો નથી જોઈએ આપણે, અને પછી એ ભાઈનું બોડી એમાંથી મળ્યું. હવે જે કહું છું ને એ વધારે આંચકાજનક છે. પછી આ ભાઈને તો એમની જે દફન ક્રિયા છે આ છે તે છે બધું થઈ ગયું, પેલા રોડનું કામ, ગટર કામ બધું પૂરું થઈ ગયું, પેલો મેઇન હોલ હતો એનું પણ કામ થઈ ગયું. પછી અમારા ધ્યાનમાં આવ્યું કે એ ભાઈ શુક્રવારે મરી ગયા. દર શુક્રવારે એ બધી ગટરના ઢાંકણા પર આવીને કોઈ ગુલાબ મૂકી દે. એટલે પછી કહું કે આવું કેમ થાય છે? પછી જોયું તો આજે પેલા ભાઈ મરી ગયેલા એના કુટુંબીજનો એ બધી ગટરના ઢાંકણા પર આવી અને ગુલાબ મૂકી દે. હવે એમના એક સંબંધી હતા, એ મારા મિત્ર હતા. એટલે પછી એમને કીધું કે ભાઈ આ થઈ રહ્યું છે બરોબર નહીં. માણસ કઈ જગ્યાએ મરણ પામ્યો એ બહુ જ નથી, પણ આપણે એને પ્રભુમાં સોંપ્યો, એને એના બોડીને ત્યાં હવે કબ્રસ્તાનમાં છે. તો આ ગટર પર ફૂલો મૂકવાથી શું થશે?
ભલા મિત્રો, આ થોડી સેન્સિટિવ વાત છે, પણ એ આપણા વિશ્વાસને રિલેટેડ છે. માટે જગતનું રૂપ આપણે ના કરીએ ને એ બહુ જરૂરી છે. આ તો કેવું છે કે પેલા માણસનો એક્સિડન્ટ થયો ને ત્યાં પેલો પાળીઓ બાંધ્યો અને પછી એની પાસે પેલા વખતો પેલા ફૂલ નાખવા ગયા ને, એવી આ વાત છે. પણ આપણે ખ્રિસ્તી વ્યક્તિઓ છે, બાઇબલને માનનારા છે, પુનરુત્થાનના સ્વામીને પૂજનારા માણસો છે, એના માટે આપણે આવું ન કરી શકીએ. બીજી પણ એક વસ્તુ છે કે કેટલી બધી મંડળી, મને ખબર નથી અને બિલીવ મી, પાદરી સાહેબ મને કશું જ નહીં કીધું. કેટલી બધી મંડળીઓની અંદર મરણ થાય ને પછી ખેંચમતાણી કઈ થાય ખબર છે? સાહેબ, મારી માને તો છે ને મારા બાપાની જોડે ટાંકવાનું, અથવા મારા બાપાને છે ને મારી માની જોડે ટાંકવાનું. અને સાહેબ એ પછી જે બધી બવાલ થાય ને એ તો અવર્ણનીય છે, એનું વર્ણન અહીંયા ના કરી શકે. ઘણા બધા કુટુંબો તો એવા પેલો ભક્ત આવો કરે, આ પટ્ટો છે ને એ તો અમારા કુટુંબનો, એમાં બીજો કોઈ ડટાવો નથી. મને ખબર નહીં તમારે થાય છે કે નહીં. હું તો ઘણી મંડળીઓ પર ગયો અને એમાંની કેટલીક મંડળીઓ પર આ બહુ મોટી મગજમારી. હવે બે કબર હોય, એની વચ્ચે જગ્યા ના હોય, જે મરી ગયા હોય એને બી વર્ષો ના ગયા હોય, તો પેલા જે મરેલા માણસ છે એના શરીરને શા માટે હેરાન કરવાનું? સાહેબ, શા માટે હેરાન કરવાનું? એ જરૂર નથી. એ જરૂર નથી કે મારો ભાઈ કે મારી બહેન કે મારા માં કે મારા બાપા બધાને સાથે રાખવાના. નોટ નેસેસરી સર. જો આવી કંઈક મગજમારીમાં હો ને તો ના કરો. તમે ક્યાં ડટાવો છો ને એ બહુ અગત્યનું નથી, પણ પુનરુત્થાનના દિવસે તમે પાછા ઉઠો ને પ્રભુની સાથે તમે જાઓ ને એ વધારે અગત્યનું છે. માટે કબ્રસ્તાનની અંદર આવો પ્લોટ બનાવવાની વાત ના કરો, પણ બધા કુટુંબ, આખું કુટુંબ એ પ્રભુમાં ઉઠીશું અને ત્યાં એ પુનરુત્થાનના દિવસે પ્રભુની સાથે રહીશું ને એના માટે એ પ્રયત્ન કરો. ઘણી બધી વખતે આવું થાય છે, પણ એ સમયે તમે જો માથીની સુવાર્તા 22મો અધ્યાય 30મી કલમ તમે કાઢો, બરાબર છે? માથીની સુવાર્તા 22 અને 30, ત્યાં પેલા સાદુકીઓ છે ને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે એ પ્રશ્ન લઈને આવે છે. માથીની સુવાર્તા 22 અને 30. આ જે કઈ વાત કહું છું ને એની પાછળ બિબ્લિકલ ટ્રુથ છે, માટે હું તમને કહી રહ્યો છું, બરાબર? માથીની સુવાર્તા 22મો અધ્યાય અને એની 30મી કલમ, અને ત્યાં બહુ સરસ વાત એ લખવામાં આવી છે. ત્યાં સાદુકીઓ આવે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સામે એક કોયડો મૂકે છે કે પતિ પત્ની છે, બરાબર છે? 7 ભાઈઓ છે અને પેલો એક ભાઈ મરી જાય છે, એટલે પછી કે બીજા જોડે લગ્ન કરે છે, પછી બીજોય મરી જાય છે, ત્રીજા જોડે લગ્ન કરે, ત્રીજોય મરી જાય છે, એમ કરતા કરતા સાથે 7 મરી જાય છે અને સાથે 7નો પેલો પેલી બેન છે એ સાથે 7ની પત્ની બને છે. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રશ્ન કરે છે કે પ્રભુ ઈસુ, આ તો સાથે 7ની પત્ની બની, તો કે હવે પુનરુત્થાનમાં કોની પત્ની બનશે? પુનરુત્થાનમાં એનો પતિ કોણ અને કોની પત્ની બનશે? અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને જવાબ આપે છે. ત્યારે ઈસુએ તેઓને 29મી કલમથી હું વાંચું છું કે ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે ધર્મ દેખો તથા ઈશ્વરનું પરાક્રમ નહીં જાણીને લીધે તમે ભૂલ ખાઓ છો, કેમ કે પુનરુત્થાનમાં તેઓ પરણતા નથી અને પરણાવાતા નથી, પણ આકાશમાંના દૂતો જેવા હોય છે. આ હું નથી કહેતો, પ્રભુનું વચન કહે છે. તમે પૃથ્વી પર જીવ્યા ત્યાં સુધી તમે પતિ પત્ની છો, પણ મરણ પામ્યા ને પછી બધા સંબંધો કે ત્યાં પૂરા થઈ ગયા. કોઈ ભાઈ નહીં ને કોઈ બહેન નહીં, કોઈ પતિ નહીં ને કોઈ પત્ની નહીં, દૂધ જેવા આપણે બને છે. અને માટે સાથે ખબર હોય તોય શું અને ના હોય તોય શું. પ્લોટ નાખીને બધા કુટુંબ આખું કુટુંબ એક સાથે દટાઈએ તો પણ શું, અને છૂટાછેડા દટાયા તો પણ શું. કારણ કે પુનરુત્થાનના દિવસે એ સંબંધો નહીં જોવાય, એ સદયો નહીં જોવાય, પણ આપણે પાછા ઉઠીશું ને એ બહુ અગત્યનું છે. મારા મિત્રો, એ પતિ પત્ની હતા
લગ્ન જીવન તો બહુ સારું ચાલતું હતું. અને પછી અચાનક આ જે બેન છે ને એ બીમાર પડી. હવે બીમાર પડી તો એ બહુ સારી સેવા કરી, સરસ કાળજી લીધી, બહુ સારી સેવા કરી. બે વચ્ચેનો પ્રેમ પણ બહુ. એટલે પેલી પત્ની એમ કીધું કે માની લો કે આ માનવી હું બેઠી નાખી, બહુ સાંભળ્યો ધ્યાન, માની લો કે હું કે આ માનવી હું બેઠી નાખી કે તમે બીજા લગ્ન કરશો કે નહીં કરો. હવે આ થોડો ટ્રેજિક ઇસ્યુ કીધો. એટલે પેલા પુરુષે તો કે બહુ જવાબદાર વ્યસન કર્યો. પછી અચાનક જ આ બેની તબિયત બહુ ખરાબ થઈ ગઈ. એટલે મરતા પેલી બેને એવું કીધું આ માણસને કે હવે હું મરી જઈશ, પણ જો હું મરી જાઉં પછી જો તમે બીજા લગ્ન કર્યા ને તો યાદ રાખજો, હું તમને પેલી જાણે તમારી જોડે લગ્ન કર્યા ને એને હું જીવવા નહીં દઉં, હું આવીશ અને બહુ હેરાન કરીશ. એટલે પછી આ બેન તો મરી ગયા. પછી થોડાક વર્ષો થયા. એટલે આ બેને જોયું કે એવા કોઈ એકાકી જીવન છે, ક્યાં સુધી ખેંચીશ, ક્યાં સુધી એની યાદમાં રહીશ. એટલે લેટ અસ ગેટ મેરીડ. એટલે પછી એના મિત્રને કહે છે કે આ કોઈ સારું પાત્ર હોય તો જો લગ્ન કરવા છે. એટલે પેલા એના મિત્રને બી ખબર કે ભાભી આવું કહીને ગયા છે. એટલે કે તને ભાભીની વાત યાદ છે ને, હા તને ભાભીની વાત યાદ છે ને કે છે. એટલે પછી કહે છે કે સારું. પછી આ સુધી કાઢે છે. પછી લગ્નની વાત થાય છે. એટલે ફરી પાછો પેલો મિત્ર છે ને એને યાદ અપાવે છે કે તું જે આ વાત થાય છે એ વસ્તુ તો બરોબર છે, પણ કે લગ્ન કર્યા તો ભાભી આવશે. એટલે પછી લગ્ન થાય છે. ફરી પાછો રાતે છે ને પેલો યાદ અપાવવા આવી જાય છે. એટલે આજે તારી આવી બનશે, આજે તારી આવી બનશે, આજે તો ભાભી આવશે જ આવશે. કારણ કે તને ના પાડી દીધી, પણ કે ત્યાં લગ્ન કર્યા અને એમને કીધેલું ને કે હું આવીશ અને કે પેલી રીતે હું ખબર લઈને આપીશ, તારી તમારી જોડે લગ્ન પણ કરે છે. એટલે પછી કે છે તું ચિંતા ના કર કે છે. પેલો ભાઈ હોય છે એમ કે છે કે તું ચિંતા ના કર કે છે તારી ભાભીને જ્યારે મેં ટાંકી ને ત્યારે કે મેં સીધી નહીં ટાંકી, ઊંધી ટાંકી. એટલે કે જો એ ગોળ ગોળ કરશે ને તો કે નીચે ને નીચે જ કરશે, કે બાજુ આવવાની નથી. મારા મિત્રો ક્યાં ગઠાઈ છે ને કે અગત્યનું નથી, કેવા ગઠાઈ છે ને એ બી અગત્યનું નથી. પ્રભુ પર વિશ્વાસ કરીને પાછા ઉઠીએ ને એ અગત્યનું છે. બરાબર. છેલ્લી એક વાત કહેવા માંગુ છું કે આ જે શરીર છે ને એની કુદરતના માટે કોઈ જરૂર નથી. ચાહે આપણે એને રાખી દઈએ, ચાહે આપણે એને બાળી દઈએ, ત્યાં તો તમને કદાચ શરીર જોવા મળે, પણ કોઈ કેવી ટ્રેજિક ઇન્સિડન્ટ થયો કે વ્યક્તિ એ ડૂબી ન મળી, એનું બોડી નહીં મળ્યું, એનું બોડી નથી મળ્યું, અથવા તો દરિયાઈ મુસાફરીમાં માણસનું મરણ પામ્યા અને એમના બોડીને સીધે સીધું એ એની અંદર દરિયાની અંદર એ ડુબાડી દેવામાં આવ્યું. પણ ત્યાં પ્રભુનું વચન એક બહુ સરસ વાત કહે છે. જો તમે પ્રકટીકરણનું પુસ્તક અને એનો 20મો અધ્યાય અને એની 13મી કલમ એ તમે વાંચો. પ્રકટીકરણનું પુસ્તક 20મો અધ્યાય અને એની 13મી કલમ 12મી કલમમાં આપે છે કે પછી મેં મુએલા અને મોટા તથા નાના સર્વને ઈશ્વરની સમક્ષ ઉભા રહેલા જોયા અને પુસ્તકો ઉગાડવામાં આવ્યા અને એક બીજું પુસ્તક કે જે જીવનનું પુસ્તક છે એ પણ ઉગાડવામાં આવ્યું. તે પુસ્તકમાં જે લખેલું હતું તે પ્રમાણે તે પછી મુએલાઓનો તથા તેઓની કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો. હવે જે વચન છે ને બહુ અગત્યનું કે સમુદ્રએ પોતાનામાં જેઓ મુએલા હતા એઓને પાછા આપ્યા, મરણે તથા હાડેસે પણ પોતાનામાં જેઓ મુએલા હતા એઓને પાછા આપ્યા અને દરેકનો ન્યાય એની કરણી પ્રમાણે કરવામાં આવ્યો. શરીરની જરૂર નથી, આ શરીરની જરૂર નથી. ચાહે તમે એને કાઢી દો તો આપણે 20 વર્ષ પછી તમે કશું જ તમને ના મળે.
ચાહે તમે એને બાળીને એની રખ્યા તમે દાટી તો પણ એનો વાંધો નથી, અથવા તો બોડી મળ્યું કે ન મળ્યું, કારણ કે આ તો આપણે તો શરીરને દાટ્યું અથવા તો એની રખ્યાને દાટ્યું, પણ દરિયામાં તો પેલા જળચર પ્રાણીઓ એને થઈ ગયા, બોડી જ ના રહે. માટે બોડી અગત્યનું નથી, વિશ્વાસ અગત્યનો છે. અને એ દિવસે આ શરીરની કોઈ જરૂર નથી. પ્રભુની સાથે આત્માનો જો એ સંબંધ હશે ને તો આપણે આત્મામાં પાછા ઉઠવાના છે. બહુ સમય મેં લીધો છે એટલે બહુ વધારે એક્સપ્લેનેશનમાં હું જતો નથી, પણ જે શાસ્ત્ર ભાગ વાંચ્યો, જે પ્રત્યુત્તરી વાંચન કર્યું, એની પર વિચાર કરો અને પ્રભુ તમને એક કૃપા આપે. ફરી એકવાર આપ સર્વને હેપી ઈસ્ટર અને જય મસીહ. પ્રભુ તમને ખૂબ આશીર્વાદ આપે. થેન્ક યુ.